નમસ્કાર, GS ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકામાં ભગવાન જગન્નાથની રથયાત્રા ધામધૂમ સાથે ભગવાન નગરચર્યાએ નીકળ્યા। અષાઢી બીજના પવિત્ર દિવસે શ્રી કૃષ્ણ મંદિર ચાર શેરી ધોળકા ખાતે 73મી રથયાત્રા નિમિત્તે પૂર્વ કેબિનેટ મંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા ધોળકાના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી સાથે ભક્તિમય ઉલ્લાસમય વાતાવરણમાં જય રણછોડ માખણ ચોરના નારાઓ વચ્ચે વિધિવત પૂજન આરતી કરીને ભક્તોની આસ્થા અને શ્રદ્ધાના પ્રતીક ભગવાન જગન્નાથજીના રથયાત્રાનું નગરચર્યા માટે પ્રસ્થાન કરાવ્યું। રથયાત્રાનું પ્રસ્થાન શિવજી મંદિરથી નીકળી રબારીવાસ, મીઠીફુઈ, બારકોઠા, ઘનીપુર, ટાવર બજાર, મહાકાળી મંદિર, નગરપાલિકા, કલીકુંડ સર્કલ, ગુનુંદ્રા, ખોખર ચકલા, લકી ચોક, મોટી ગોલવાડ, પંચશીલ, કુબેર મંદિર, ખારાકુવા, ચારશેરી ખાતે ભગવાન જગન્નાથની યાત્રા નિજ મંદિરે પહોંચશે। આ શુભ અવસરે ધોળકા શહેર ભાજપના હોદ્દેદાર, આગેવાનો, કાર્યકર્તાઓ, રથયાત્રાના કમિટીના પ્રમુખશ્રી તથા ધોળકાના ધર્મપ્રેમી ભક્તો મોટી સંખ્યામાં સહભાગી થયા। રિપોર્ટર યાસીન મંસૂરી, ગુજરાત સિગ્યો ન્યૂઝ, ધોળકા। જગન્નાથજીની ભગવાનની જે રથયાત્રા નીકળે છે એમાં આપ લોકોનું શું કહેવું છે? જગન્નાથની અમે આમ સેવા કરતા રહીશું અને જગન્નાથનો રથ જ્યારે આવે ત્યારે અમારે બહુ સેવા ભક્તો આવે છે એટલે સેવા બધા કરતા હોય છે એટલે અમે એક પ્રકારની સેવા કરીએ છીએ। 2008થી ચાલુ છે તો અમે આગળ આ રીતે કરતા રહીશું। જય રણછોડ, એવા જય જગન્નાથના આશીર્વાદ છે અમારા ઉપર, આવા નવા બન્યા રહે। જય જગન્નાથ, ઘણા દિવસથી અહીંયાથી રથયાત્રા નીકળે છે। ઘણા આનંદ ઉમંગથી અહીંયા રથયાત્રા નીકળે, શાંતિપૂર્વક બધા ઉત્સાહો લે છે ભાઈ ભક્તો। ખૂબ આનંદ માણીએ છીએ। ધોળકામાં ઘણા ટાઈમથી આપણે રથયાત્રા નીકળે છે, બધા આનંદ માને છે, ખૂબ મજામાં રહે છે, ખૂબ આનંદ આવે છે, શાંતિથી નીકળે છે, શાંતિથી રથયાત્રા નીકળે છે। બોલો જય રણછોડ।